માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં। તો આજે છે બીજ, એટલે તમને જય રામાપીર। તમે પણ કમેન્ટમાં જય રામાપીર લખી દેજો। આજે અમારી સ્કૂલમાં ફેરવેલ છે, એટલે કે અમારે વિદાય રાખેલ છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। આજે અમારી સ્કૂલનો છેલ્લો દિવસ છે, એટલે કે હવે સ્કૂલમાં જવા નથી। હવે અમારી સીધી બોર્ડ એક્ઝામ આપવાની છે। તો હું મારા મિત્રોને અને મારા શિક્ષક મિત્રોને મારા સ્કૂલને બહુ મિસ કરીશ। અને આપણે સાંજે આજે બીચ ફરવા જવાનું છે, એનો પણ બ્લોગ વિડીયો લઈશ, તો તમને બતાવીશ। તો આવા હું જાઉં છું સ્કૂલ, ચાલો હું જાઉં છું। ત્યારબાદ આપણે નીકળી ગયા હતા, રિક્ષામાં બેસી ગયા હતા સ્કૂલ જવા માટે। આપણે રસ્તામાં છીએ, સ્કૂલ જઈ રહ્યા છીએ। મેમ ટ્રેન નહીં ભરી, જીમેશને ખબર નહીં, એ બધા જતા રહેતા તરત જ। આપણે સ્કૂલમાં આવી ગયા હતા અને સ્કૂલમાં આપણે બધાને નાસ્તા બેસાડી દીધા હતા, સમોસા। અને મિત્રો, મારે તો બીચ છે, તો ઉપવાસ કરેલ છે, એટલે મારા સમોસા મારા કોઈ ભાઈબંધને આપી દઈશ, જેથી તે લોકો ખાઈ લેશે મારા બદલે। બધા લોકો સારી જગ્યાએ ગોતી રહ્યા છે, બેન્ચીસ પર પણ કે કઈ જગ્યાએ બેસીને ખાઈએ। ત્યારબાદ સાહેબ ચટણી વેચવા આવી ગયા હતા। ત્યારબાદ ટીચર ચટણી વેચતા હતા અને સાહેબ આવી ગયા હતા ચટણી વેચવા માટે। આ સાહેબ વેચી રહ્યા હતા ગ્રીન ચટણી। આ અમારા ક્લાસ સર છે, જે ગુજરાતી ભણાવે છે, બહુ મસ્ત સાહેબ છે। ત્યારબાદ બધા લોકો સમોસા ખાઈને નીચે આવી ગયા હતા સ્ટેજ નીચે, ત્યાં અમારા માટે વિદાય સમારંભ રાખેલ હતું। જોઈ લો તો આવી રીતે ડેકોરેશન કરેલું છે, બધું સારું ડેકોરેશન કર્યું છે, બહુ મસ્ત ડેકોરેશન કરેલું હતું। હવે પ્રોગ્રામ પણ ચાલુ થઈ ગયો છે। હવે આ બાજુ અમારો મેન જે છોકરો છે, તે સારી સ્પીચ આપી રહી છે બધાના વિશે। જેનો કેવું સ્પીચ આપે છે ને, આ તો વધારે વલ્લીવાળું નહોતું લીધું, ને તો તમને હસીને થાકો એવી અમારા રમ્યા છોકરી સ્પીચ આપી હતી, જેનું નામ છે તમન્ના કહીને છોકરી છે। બહુ ફની સ્પીચ આપી હતી તેને। ત્યારબાદ બધા લોકો ફોટો પાડવા માટે જતા રહ્યા હતા। અમારા રૂમનો જ ફોટો છે આ। બોયઝને કીધું હતું પણ બોયઝ નહોતા ગયા। ત્યારબાદ આ બાજુ દીપ પ્રાગટ્ય થઈ રહ્યો છે। ત્યારબાદ ટીચર સ્પીચ આપી। ત્યારબાદ બધા છોકરાઓ કંકુનો ચાંદલો કરવા જતા રહ્યા હતા। એના પછી છોકરીઓ પણ ગઈ હતી કંકુનો ચાંદલો કરવા માટે। અને ત્યારબાદ આ છે અમારા રૂમની ગેંગ, છોકરાઓની ગેંગ, જે રૂમમાં બધું તોડફોડ કરવા માટે જઈ રહ્યો છે, વિદાય છે એટલે। સૌથી પહેલાં અમારા રૂમમાં એક છોકરો છે, તે સ્પ્રે લઈને આવ્યો હતો, તેના જોઈથી સ્પ્રે લઈને તેને જ અમે સ્પ્રેવાળો કરી દીધો છે। તમે જોઈ શકો છો, તેને એકદમ સ્પ્રે કરી દીધું છે અમે। ત્યારબાદ બધા રૂમમાં જવા માંડ્યા હતા, પણ રૂમમાં એક થોડી તકલીફ હતી કે રૂમમાં સીસીટીવી કેમેરો હતો, એટલે આપણે આઈડિયા કરી કે સીસીટીવી કેમેરા ઉપર સ્નો લગાવી દઈએ, સ્નો સ્પ્રે। એટલે એ છોકરાએ સ્નો સ્પ્રે લગાવી દીધો અને ઉપર સ્નો સ્પ્રે નાખ્યા બાદ હવે બધા જ લોકો રૂમમાં તૂટી પડ્યા હતા મસ્તી કાઢવા માટે। એમને કેમેરો ટાંક્યો તો પણ તેમને થોડી બીક હતી કે કોઈ આવી જશે, એટલે તે ફરીથી પાછા આવ્યા અને અહીં જાણે પંખો વાળી દીધો હતો, એટલે તેને હજી પંખો વધારે વાળવા માટે એક બીજો ભાઈબંધ આવે છે, એ આપવા આવી ગયો છે। તમે જુઓ ખાલી આખો પંખો વાળી દીધો છે।
જે બધા લોકો અમારા રૂમને જ દેખી રહ્યા છે કે આ રૂમમાં શું ચાલી રહ્યું છે. બધા લોકો ફરી ગયા, આખી બેન્ચીસ ને બધું તોડફોડ કરી રહ્યા છે. 10મા ને 12મા વિદાય સમારંભ હતો આજે. બહુ મસ્ત કર્યા છે. તમે જ જોઈ શકો છો બધું ઊંચું કર્યું છે. પંખો પર ચાલુ કરી દીધો છે અને એ પંખો પડી રહીને જાતે જ બંધ થઈ ગયો. એ લોકો પંખાની હાલત કેવી થઈ ગઈ છે. એમાં તમને આખો રૂમનો નજારો બતાવી દઉં. જુઓ ખાલી કેવો રૂમની હાલત મૂકી છે. કેટલીઓ બેન્ચીસ લાઈને મૂકી દીધી છે. બધું ઊંધું કરી દીધું છે. ત્યારબાદ અમારા રૂમની છોકરીનું ફોટોશૂટ ચાલુ હતું. ત્યારબાદ અમારી સ્કૂલ છૂટી ગઈ હતી. તમે જોઈ શકો છો કે આ છે પ્રાથમિક વાળાની સ્કૂલ ને અમે ભણીએ છીએ માધ્યમિકમાં. આ પ્રાથમિક છૂટી ગઈ છે, માધ્યમિક પણ છૂટી જ ગઈ છે સાથે. જતા રહ્યા. ત્યારબાદ આપણે ઘરે ગયા હતા ત્યારે આપણે રિક્ષામાં માધુપુરાના 2 વિદ્યાર્થીઓ હતા. આપણે તેમને મૂકવા જવાનું હતું એટલે આપણે તેમને પણ ડ્રોપ કરીને આવ્યા માધુપુરા. હવે આપણે જઈએ છીએ ઘર તરફ. આ બાજુ ઘઉંનો પાક પણ થઈ ગયો છે. આ બાજુ ઘઉં પાકવાની હજી થોડી વાર છે. અમે રિક્ષા કાકા પાસે સ્પેશિયલ રિક્ષા બંધાયેલ જ છે. ત્યાં બધા છે ચેરમાનનું મંદિર, તમે પણ દર્શન કરી લેજો. ત્યારબાદ આપણે સોસાયટીના ગેટે આવી ગયા હતા. હવે આપણે સોસાયટીની અંદર એન્ટ્રી લઈ લીધી છે. રિક્ષામાં અમે દિલ્હી જઈએ છીએ ને દિલ્હી પાછા આવીએ છીએ. રિક્ષા સારી રીતે અમને મૂકવા પણ આવે છે. ત્યારબાદ આપણે બ્લોગ વિડીયો સાંજે ચાલુ કર્યો હતો. આપણે બધા લોકો ચાલતા જઈએ છીએ રામાપીરની બીજ પડવા માટે. અમારા દેથલ ગામમાં બહુ મસ્ત મંદિર છે રામાપીરનું. અમે ત્યાંથી થોડા 1-1.5 કિલોમીટર દૂર રહીએ છીએ એટલે અમે બધા લોકો ચાલતા જઈએ છીએ બીજ ભરવા માટે. તમે પણ બીજ કરતા જશો રામાપીરની. અને રામાપીરની બીજ કરવાથી કેટલા ફાયદા થાય છે તો તમને ખબર જ હશે. અમારા સોસાયટીના બધા લોકો જેટલી પણ બીજો આવે છે એટલી બીજે તે અમે બધા લોકો ચાલતા જઈએ છીએ. અમે બધાને કહીએ છીએ જેને આવવું તે આવે છે. ત્યારબાદ આપણે પહોંચી ગયા હતા દેથલીના ગેટે. સુસ્વાગતમ દેથલી. આપણે ત્યાંની અંદર ગેટની અંદર એન્ટ્રી થઈ ગયા હતા. ત્યારબાદ છે બ્રહ્માણી માનું મંદિર. આવા છે રોનક અને ચિરાગ જે કેમેરામાં આવતા શર્માય છે. સામે છે આપણે રામાપીરનું મંદિર. તો આપણે ફાઇનલી ગાઈસ રામાપીરના મંદિરે પહોંચી ગયા છીએ. તો બધા આપણે સાથે બોલી દો, બોલો રામાપીર કી જય. તો આપણે રામાપીરના દર્શન કરી લઈએ. હું તો રામાપીર પાસે એટલું જ કહીશ કે મારા વિડીયો જોવે છે તેમની માતા પિતાની ઉંમર ખૂબ લાંબી કરજો અને સુખ આપજો તેમને. ત્યારબાદ આપણે મંદિરનો એક રાઉન્ડ કરી લીધો.
એ બ્રો નાખી તમે પણ દર્શન કર્યા હશે રામાપીરના. ત્યારબાદ આપણે આવી ગયા હતા ચામુંડ માતાજીના મંદિરે. આ ચામુંડ માતાજીનું મંદિર ને આ બાદ છે આપણા તુતેશ્વર મહાદેવનું મંદિર. આપવામાં દેસાઈ ગામમાં રામાપીરના મંદિરની બાજુમાં જ છે. અને આ છે આપણા ગોગા મહારાજનું મંદિર છે. ત્યારબાદ આપણે મંદિરનું એક રાઉન્ડ કરી લઈએ. ત્યારબાદ આપણે રિટર્ન થઈ ગયા હતા ઘર તરફ જવા માટે. અહીંયા કઈ વાત કરી રહી છે. આ છે આરુહી. સામે ચિરાગ ને રોનક જાય છે. ચિરાગ તેના ભાઈબંધો મળી રહ્યા છે. એટલે તો ઉતારો સાચી વાત કરો. અરે જો આરુ કેવી મસ્તી કરે છે. આ બાદ છે ઇન્દ્રજીત. બધા લોકો મસ્તી કરતા કરતા ચાલ્યા જઈએ છીએ. સારું આપણી પરી જેવી આપણા રાજા હિન્દુ રાજા. અને આજે તો ને ફરીથી રોનકમાં પાસે આવી ગયો હતો. એ કહેતો કે તું ફરીથી બ્લોગ વિડીયો સ્ટાર્ટ કર. એ ટાઈમે સ્ટાર્ટ કરીને ફરીથી એનો વિડીયો લઈ લીધો છે. અમે બધા મસ્તી કરતા કરતા ચાલ્યા જઈએ છીએ ને મસ્તી કરતા કરતા જઈએ છીએ. અમારે અહીં રોડ પર વધારે ટ્રાફિક નથી હોતું એટલે બહુ મજા આવે છે. આપણે ફરીથી આવી ગયું હતું દેથળી ગામનો ગેટ. એ લખ્યું હતું થેન્ક્સ વિઝિટેડ દેથળી. રાતે અંધારું પણ થવા લાગ્યું છે હવે. તો હવે આપણે ફટાફટ ઘર તરફ પહોંચી જઈએ. આપણે હાથમાં આવી ગયા હતા. આ રસ્તો જાય છે આપણે સિદ્ધપુર સરસ્વતી નદી તરફ એટલે કે વટેશ્વરની નદી તરફ. તમે સામે જો આરુ અને ઇન્દ્રજીત દોડતા દોડતા ચાલી રહ્યા છે રોડ ઉપર. અમે ખાલી એક જ જગ્યાએ બેઠા એક જ જગ્યાએ. અને ઓમ ના બે હોત ઓમ તો અમે ના બેઠા બે પૂરમાં શ્રી ને કોક થયું હતું એટલે પગેથી હેડી નતા ગયા એટલે પછી અમે બેઠા હતા ઘડી. ત્યારબાદ આપણે સોસાયટીની અંદર એન્ટર થઈ ગયા હતા. સોસાયટીમાં તો હજુ કોઈ દેખાતું નતું. શાંત છે પણ તો છતાં પણ બધા ઘરમાં પોતાના કામ જ કરતા હોય છે. ટીવી જોતા હોય છે, ફોન જોતા હોય છે. હું તો તમને એટલું જ કહું છું કે તમે એક જગ્યાએ બહાર વધારો અને બધું બહારની નેચરલ વસ્તુઓ જાણો. કુદરતી એટલે કે આપણી બધી ગેમો ખેલો ઓનલાઈન બંધ કરી દેજો. આપણે હવે ઘરે જઈશું અને સીધા વાંચવા બેસી જશું. તો અમે આપણે ઘરે આવી ગયા ત્યાં તમારી બેન અને અમારી પાડોશી નિયતિ બેન તે પણ બેઠી હતી. હવે આપણે કામ જોઈએ કે મમ્મી શું કરી રહી છે. એ તો મમ્મી ખાવાનું બનાવી રહી હતી. તો મિત્રો અમારો આજનો વ્લોગ વિડીયો પૂરો થાય છે. તમને અમારો વ્લોગ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો મારો બોન્ડની આપણે હોલ ટિકિટ એટલે કે પ્રવેશપત્ર પણ આવી ગઈ છે. એ પણ તમને બતાવી દઉં. હું તમને ફોટો નહીં બતાવું, ખાલી હું તમને હોલ ટિકિટ જ બતાવી દઉં છું. મેં બેસિક મેથ્સ લીધું છે અને મારો નંબર સિદ્ધપુરની અંદર એડનવાલા હાઈસ્કૂલની અંદર આવેલ છે. હું તમને ફોટો નહીં બતાવું મારો. તો તમે હોલ ટિકિટ પણ જોઈ લીધી. આપણે હોલ ટિકિટ આવી ગઈ છે તો મહેનત તો કરવી પડશે. તો આપણો આજનો બ્લોગ વિડીયો પૂરો થાય છે. જય માતાજી.